મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખ્યા. આગળ લખતા સ્વામી એવું કહે છે, હવે સાંખ્ય યોગી બાયુ જેને પ્રભુ સાથે છે સ્નેહ, અતિ ત્યાગીને વળી અકામ, કહું તેના સાંભળજો નામ. સ્વામી એવું લખે કે હવે સાંખ્ય યોગી બાહ્યોના નામ લખું છું, જેને પ્રભુ સાથે અતિ સ્નેહ છે, અતિ ત્યાગી, થોડા થોડા ત્યાગી નહીં, અતિ ત્યાગી ને વળી અકામ, એકદમ નિષ્કામ નિર્દોષ. કહું તેના સાંભળજો નામ. મુખ્ય કોનું નામ છે? પહેલું નામ મુખ્ય. મુખ્ય રાજબાઈની એ રીતિ, પ્રભુ વિના નહીં કિયા પ્રીતિ. ભગવાનમાં હેત હોય, પ્રીતિ હોય, એવું તો કદાચ હેતવાળા બધા કહી શકે કે ભગવાનમાં બહુ પ્રીતિવાળા છે. પણ સ્વામીએ શું લખ્યું? આ રાજબાઈ કેવા હતા? પ્રભુ વિના નહીં કિયા પ્રીતિ. એક ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં. કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ, ક્યાંય પ્રીતિ નહીં. એવા રાજબાઈ હતા. જીવુબાઈ જીવના ઉદાર, રાખ્યા પ્રભુ ન રાખ્યો સંસાર. આ રાજબાઈ, એમનું નામ પહેલા લખ્યું. સંપ્રદાયમાં રાજબાઈ બે થયા. એમની પણ વાત સાંભળવા જેવી છે, બીજા રાજબાની. એ રાજબાઈ અંબાવી ગામના હતા. નર્મદા કાંઠે આપણું નીલકંઠ ધામ છે ને, એના નજીક અંબાવી ગામ છે, એ બાજુ. એ અંબાવી ગામના હતા. મહારાજ નીલકંઠ વર્ણી વેશે વિચરણ કરતા કરતા એ નર્મદા કિનારે પધાર્યા. મહારાજની 16 વર્ષની ઉંમર. તપે કરીને કૃશ કાયા થયેલી. કિશોર અવસ્થા, નીલવર્ણી. મહારાજના શરીરમાં રઘુ દેખાય. મુખ ઉપર તપનું કિશોર અવસ્થાનું તેજ,
અને સ્વયં પરમાત્મા દર્શન કરતા જ શાંતિ થાય. એ મહારાજ શુક્લ તીર્થ પધાર્યા. નર્મદા કાંઠે શુક્લ તીર્થ છે. ત્યાં દર્શન કરીને મહારાજ આગળ નીકળ્યા તો અંબાવી ગામ આવ્યા. આ અંબાવી ગામમાં પાટીદાર કેશવલાલભાઈ રહેતા. એમના પત્ની રાજબાઈ એ બહુ ધાર્મિક હતા, મુમુક્ષુ હતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત તપ કરતા, ભગવાનનું જપ કરતા, અને પોતાના આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ આવે તો એમને જમાડે. મહારાજ ક્યાંય વસ્તીમાં જતા નહીં, સામે ચાલીને ક્યાંય ન જાય, પણ મહારાજ આ રાજબાઈની ઘરે પધાર્યા. શા માટે આવ્યા છે? એમની કેવી ભાવના! ભગવાનને રાજી કરવા માટે તપ વ્રત કરતા, ભગવાનનું નામ સ્મરણ કરતા. કોઈ આંગણે આવે બ્રાહ્મણ સાધુ એને રોટલો જમાડે. આપણે ત્યાં એવું કહેવાય ને, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. ભાવના જેવી. મુમુક્ષુ. એટલે ભગવાન પણ સામે ચાલીને ક્યારેક જાય, એટલા માટે તો મહારાજ વિચરણ કરતા હતા. મહારાજ એમની ઘરે પધાર્યા. આ રાજબાઈએ બ્રહ્મચારીને જોયા. મનમાં થયું મારે ત્યાં ઘણા બ્રાહ્મણ સાધુ આવ્યા છે, પણ આવી મૂર્તિ આવી નથી. આ નાની ઉંમર, ભારે તપ કરેલું છે, આમ દર્શન કરતા જ શાંતિ થાય છે. આવકારો આપ્યો, મહારાજને પ્રણામ કર્યા. મહારાજ મારું કંઈક સ્વીકારો, ભોજન કરો. મહારાજ કે અમે ભોજન કરવા નહીં રોકાઈએ, પ્રભુ તમને જમ્યા વિના ન જવા દો. મહારાજ કે અમને રજા આપો. મહારાજ હું મોડું નહીં કરું, હમણાં ગાય દોઈ દઉં. મહારાજ તમે દૂધપાન કરો, રોટલો જમો. મહારાજ કે તો રોટલો નહીં, દૂધ પીએ. રાજબાઈએ ઉતાવળા ગાયને ધોઈ. ગાય ભાગશાળી, એના આંગણામાં ગાય બાંધી હશે. એના કેવા ભાગ્ય એ આત્માના કે એનું દૂધ ભગવાન પીશે. રાજભાઈએ ગાય ધોઈ ને તાજું શેડ કઢું દૂધ ગાળીને મહારાજને કટોરો ભરીને આપ્યું. મહારાજે વિષ્ણુને ધરાવ્યું. શાલિગ્રામ ભગવાન ભેળા હતા. મહારાજે દૂધપાન કર્યું. રાજભાઈએ બહુ પ્રાર્થના કરી, મહારાજ મારે ત્યાં તમે થોડા દિવસ રોકાઓ. મહારાજ કે અમે રોકાશું તો નહીં, પણ અહીંથી અનસુયા તીર્થ જઈએ છીએ, થોડા દિવસ ત્યાં રોકાશું અને તમારે ત્યાં દૂધ પીવા આવશું. મહારાજે એમનું દૂધ બહુ મીઠું લાગ્યું. એનો ભાવ ભક્તિ એવા હશે. મહારાજે અનસુયા તીર્થમાં 7 દિવસ રોકાણા.
મહારાજ દરરોજ આ રાજબાઈને ત્યાં આવે. રાજબાઈ રાહ જોતા હોય ને મહારાજને દૂધપાન કરાવે. મહારાજને ત્યાંથી નીકળવાનું હતું અનસુયા તીર્થથી. આ રાજબાઈ એમને દીકરા નહોતા. કોઈને ત્યાં જમે એમનેમ જવાય, કંઈક દેવું પડે ને. એમાંય ભગવાન કોઈનું રાખે? આ લોકનું ને પરલોકનું બેય આપે. કોઈએ પ્રાર્થના કરી છે, મહારાજ બ્રહ્મચારી મહારાજ તમે દરરોજ દૂધ પીવા અહીંયા આવો છો, એની ઘરે પારણું બંધાણું નથી. મહારાજે એ પાટીદાર કેશવલાલભાઈ એમને મહારાજે કીધું આ રાજબાઈને કે તમારે 4 દીકરા થશે. પહેલાના સમયમાં ઝાઝા દીકરા હોય ને એ સુખી કહેવાતા. એને તો આટલા દીકરા છે કામ કરનારા એમ. મહારાજ કે તમારે 4 દીકરા થશે. મહારાજ ત્યાંથી નીકળ્યા અને મહારાજ જેનું જેનું જેમાં છે ને એ બધા સુખી બહુ થયા છે. બધી રીતે એમના હૃદયમાં ભગવાનની ભક્તિ પણ એવી પ્રગટી છે. એ સત્સંગી થયા છે. હા રાજબાઈ પછી એ વખતના સમય સંજોગો પ્રમાણે એ અંબાવી ગામથી શિનોર ગામ રહેવા આવ્યા. એમને 4 દીકરા થયા. એક ગિરધરભાઈ, બીજા વણાહરસિંહભાઈ, ત્રીજા જોરાભાઈ અને ચોથા બાપુભાઈ. મહારાજે વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો, મોટો સમયો. ત્યારે આ રાજબાઈ એમના પરિવાર સાથે એમના પતિ કેશવલાલભાઈ આ 4 દીકરાઓ બધાની સાથે ફૂલદોલના ઉત્સવમાં મહારાજના દર્શન કરવા આવ્યા. એને સંતો દ્વારા સત્સંગ થયો હશે. મહારાજ તો ત્યારે નીકળી ગયા હતા. સંતો વિચરણ કરતા હોય, આ બીજ બળ તો હતું જ. અને એ સત્સંગી થયેલા. મહારાજના દર્શન માટે આવ્યા. ત્યારે લાખો હરિભક્તો મહારાજનું પૂજન દર્શન કરવા માટે આવે. એ મર્યાદાઓ હોય. જ્યારે મહિલાઓનો વારો આવે ત્યારે રાજબાઈ પાસે આવે ને. એમાં રાજબાઈ મહારાજનું પૂજન કરવા માટે આવ્યા. મહારાજનું પૂજન કર્યું. પછી મહારાજે કીધું અમને ઓળખો છો? અરે મહારાજ તમને ઓળખી છીએ એટલા માટે તો આવ્યા, તમે ભગવાન છો. પણ મહારાજ કે અમે તમારે ત્યાં આવ્યા હતા અને તમારું ગાયનું દૂધ પીધું. 7 દિવસ અમે આવ્યા હતા. અરે મહારાજ એ વર્ણી વેશે તમે હતા? મહારાજ કે અમે હતા અને તમારે ત્યાં અમે 7 દિવસ દૂધપાન કર્યું હતું. જીવ ભૂલી જાય, મહારાજ ભૂલે નહીં હો. એકવાર આપણે ખરા ભાવથી મહારાજનું દર્શન કર્યું, મહારાજનું પૂજન કર્યું, મહારાજ ભૂલે નહીં. આપણે ભૂલી જાય. આપણે તો આમાં પછી ઉંમર થાય એટલે બધી વિસ્મૃતિ થાય ને. પણ મહારાજ તો ભૂલે એવા નથી. સંબંધ બાંધવા જેવા, હેત કરવા જેવા એ મહારાજ છે. મહારાજ કે અમે 7 દિવસ સુધી તમારે ત્યાં આવી અને તમે કેટલા ભાવથી અમને દૂધ પાયું. મહારાજ કે તમે સુખી છો ને?
રે મહારાજ, તમારા આશીર્વાદથી મારે 4 દીકરા છે. મહારાજ કે ક્યાં એમને લાવવા અહીંયા? એ 4 દીકરાઓને મહારાજ પાસે લાવ્યા. મહારાજ કે તમારે 4 દીકરા છે, એમાંથી 2 અમને આપો. હા, મહારાજ આપે ત્યારે વાંધો ન હોય, પાછું માગે ત્યારે તકલીફો. અડધું માગે તોય તકલીફ. મહારાજ કે એમાંથી 2 દીકરા અમને આપો. અરે મહારાજ, એ તો તમારા દીધેલા છે, અને મહારાજ તમારી દયા છે, 4 દીકરા હું કહું એમ કરે છે, અને દૈવી છે. તો મહારાજ તમારે જે 4 માંથી જોઈને એ રાખો. 4 ડાયા છે, નહીતર એમ થાય કે આ વધારે ડાયા છે એને આપું. પણ 4 દૈવી હું કહું એમ કરે એમ છે, કોઈ ના પાડે એમ નથી. તો મહારાજ તમે આમાંથી 2 દીકરા લઈ લો. મહારાજ કે તો અમને આ વણારસી અને ગિરધર એ 2 દીકરા આપો. દીકરા એ ડાયા ને, મા બાપની તો ઈચ્છા હોય. 2 ભાઈઓ મહારાજને સમર્પિત થયા. મહારાજે એમને સાધુ કર્યા. વણારસીભાઈ એમનું નામ શ્રી નિવાસાનંદ સ્વામી પાડ્યું, અને ગિરધરભાઈ એમનું નામ ઈશ્વરાનંદ સ્વામી પાડ્યું. વાહ, કેવી ઐતિહાસિક વાતો છે, જુઓ તો ખરા. આ મહારાજના ચરિત્રો એ કેવા ઓથેન્ટિક કહેવાય, શું કહેવાય, ઓથેન્ટિક છે કેવા. 2 સાધુ થયા અને મહારાજની સેવામાં રહ્યા. આ રાજબાઈ એ કેવા મુમુક્ષુ, આ પરિવારને કેવો ભાવ હશે. મહારાજ 7 દિવસ સુધી સામે ચાલીને એને ઘરે જઈ અને મહારાજે દૂધપાન કર્યું. ને પાછા 2 દીકરાઓ સાધુ થયા. સુખી બહુ થયા હતા. આ પાટીદાર ભગવાન એમનું જીમાતા ને. મહારાજ જ્યાં જ્યાં વર્ણી વેશે, જે ગામ પધાર્યા, આપણે આગળની કથાઓ વાંચીએ ને, હરિલીલામૃતમાં એ પ્રસંગો આવે છે, એ બહુ સુખિયા થયા. ગણેશ શેઠ વગેરેની કથાઓ, મહારાજને ખીચડી જમાડી. આ રીતે આ રાજબાઈ એ અસુયા ગામના હતા. અંબાલી ગામના, અસુયા નહીં, અંબાલી ગામના હતા રાજબાઈ. અને હવે આપણે નિષ્કુળાનંદ સ્વામીએ જે રાજબાનું નામ લખ્યું છે એમનો પ્રસંગ આપણે આગળની કથામાં લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.